નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. આજે ચર્ચા કરવી છે કે જ્યારે રાજકીય પક્ષ એ નેતાઓ બદલે છે ત્યારે નેતાઓને એવું હોય છે કે નવા પક્ષમાં આપણને શું વાંધો આવશે, જનતા એ હું ગમે એ પક્ષમાં રહું મારી સાથે રહેશે. જનતા તો સાથે રહે કે ના રહે દીક્ષિત, પણ જ્યારે પક્ષ બદલો છો ત્યારે પક્ષના લોકો તમારી સાથે રહે છે અને પક્ષ સ્વીકારે છે કે નહીં, આ એ મહત્વનું સૌથી છે. મોટો પ્રશ્ન છે. હાલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સિલસિલો છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં માફ કરશો કોંગ્રેસમાંથી ભાજપ થવાનો સિલસિલો. આવા અનેક કેસ જોયા, જવાહર ચાવડા, હકુબા, છેલ્લે અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, ભગા બારડ, આ સોરઠ અને પોરબંદર બાજુની, જામનગર બાજુની વાત થઈ. પણ તું તમે ઓલ ઓવર સિનારીઓ જોવો તો તમે ભરત બોગરા કે કોરજી બાવળિયાનું ગોત્ર લઈ લો કે હર્ષદ રીબડિયા જોઈ લો, ત્યાં ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ કર્યા. એટલે કે આવા અનેક નેતાઓ છે કે જેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જવાની પેટર્ન. પણ કિશન, જે ભાજપના નેતાઓ વર્ષોથી તૈયારીઓ કરતા હતા કે ભાઈ આજે મારો વારો આવશે, કાલે મારો વારો આવશે, અને એ નેતાઓ સામે લડતા હતા કે જેઓ કોંગ્રેસમાંથી હતા ને ભાજપમાંથી સામા પવને લડતા. કોંગ્રેસમાં ખાઈ બધેલા હતા અને એ ખાઈ બધેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભાજપનો એ કાર્યકર્તા વર્ષોથી લડતો હતો. અને બીજું થયું શું, કોંગ્રેસમાં હતા ત્યારે સ્ટેજ ઉપર હતા, હવે સામે બેહવાનો વારો ભાજપમાં આવ્યા તો હવે સામે બેસવાનો વારો આવે. એટલે એ ગમતું નથી. અને કોંગ્રેસમાં કેવું, ધારાસભ્ય હોય ના હોય, સ્ટેજ મળતું હતું, હોદ્દો હોય ના હોય, પણ સિનિયર આગેવાન તરીકેનું સ્ટેજ મળતું હતું. એ સ્ટેજ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં મળતું નથી અને એનું એ કોંગ્રેસના નેતાઓને પેટમાં દુખે છે કે જે હોય. પરંતુ આજે વાત કરવી છે જવાહર ચાવડાની, કે જવાહર ચાવડા છેલ્લા ઘણા બધા સમયથી ચાલી રહ્યા છે. જવાહર ચાવડાના એક બાદ એક લેટર બોમ્બ આવી રહ્યા છે. લેટરો બોમ્બથી સવાલ કે કિશન હવે એ કે જવાહર ચાવડા આ પાર્ટીમાં રહેશે કે નહીં. જે પ્રમાણે મૂળ છે બગાવતના મૂળમાં દેખાઈ રહ્યા છે. જો કે કિરીટ પટેલે પ્રેસ કરી અને કઈ તમામ આરોપો ફગાવી દીધા હતા, ચાલને કીધું હતું કે ઇમ્પેક્ટ ફી ભરવાની હું ભરત દઉં. આ જ મુદ્દે આપણે આજે વાત કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી દિનેશ ખટારિયા અને કોંગ્રેસમાંથી ટૂંક સમયમાં પ્રગતિ આહિર પણ જોડાશે. સૌથી પહેલા દિનેશભાઈ તમારી પાસે આવું, શું કહેશો દિનેશભાઈ કે પત્ર, અને આ પત્રથી લાગે છે કે જવાહરભાઈ હવે તમારા પક્ષનો સાથ છોડી દેશે? જે પણ કહી શકું તમને કીધું છે, એની પહેલા પણ તમારી વાત થઈ છે. મારે તમામ પત્રકારો સાથે ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયાને પણ મેં મારી વાત આપી દીધી છે કે જ્યારથી દાખલા તરીકે આ પત્ર બોમ્બની વાત આવે એમાં હવે આ સહેલો અંજામ છે. કારણ કે આ લેટર બોમ્બ છે એ કોઈ લેટર બોમ્બ છે નહીં, આને કોઈ અમે લેટર બોમ્બ ગણતા પણ નથી. કોઈ પણ માણસ પોતે જ્યારે નારાજગી હોય પોતાની, તો નારાજગી યોગ્ય જગ્યાએ વાત કરવાની હોય છે. એનું પણ એક પાર્ટીના પરમવારીના ભાજપમાં શિસ્તબદ્ધ પાર્ટી, ભાજપની અંદર આ લેટર બોમ્બ કરવાથી કોઈ એને ફાયદો થવાનો નથી. વાત રહી જેના ઉપર આક્ષેપો કરે છે, કિરીટ પટેલ ઉપર આક્ષેપ કરે, મારા ઉપર પ્રેમની બહાર જાઓ છો, મોબાઈલ થોડો સરખો રાખજો, તમને સમજાઈ જશે એવી રીતે, જેથી શું આપણે હા બસ યસ ઓકે હવે નહીં હલાવતા. ઓકે જી. દર વખતે હમણાં લેટર બોમ્બની વાત આવી, છેલ્લા 6 મહિનાથી લેટર બોમ્બ. હવે દાખલા તરીકે 1990 થી માંડી અને 2024 સુધીનો ઇતિહાસ જો હોય તો હું 90 થી અમે હામે લડતા. જો મારી સામે ડિબેટમાં આવે તો તમને ખબર પડે, મારી સામે ડિબેટમાં લઈ આવો તમે. બીજી વાત મૂકી દો, જવાહરભાઈ ચાવડાને મારી સામે ડિબેટમાં લઈ આવો. શું તમારી પાસે શું મુદ્દાઓ છે? મુદ્દા એ જે કહે એના પ્રશ્ન મારી પાસે છે, જે બોલશે એના પ્રશ્નો દેવા માટેની મારી તૈયારી છે. 1990, 95 થી માંડી અને 2019 સુધી જવાહરભાઈની સામે લડાઈ કરી. 2019 દિનેશભાઈ, 2019 તમારા બધાની સામેનું મટીરિયલ રોજ મૂકી રહ્યા છે, ક્યારેક પત્ર મૂકે છે, જૂની ફરિયાદો મૂકે છે, તો પાર્ટી કેમ આમાં પગલા નથી લેતું? બીજું જવાહર ચાવડાને તમારાથી વાંધો છે એટલે બધું મૂકી રહ્યા છે. તમે ક્યારેય રજૂઆત પાર્ટીમાં કરી હતી જવાહર ચાવડાને લઈને? કિશનભાઈ, આ તો અમારે તો બગાવું ખાતા પતાવું છે. અમારા પત્ર મૂકે અમારી વાહવાહી થઈ. આ મીડિયામાં અંત એટલા બધા અમને ક્યાં અમને કોઈ ઓળખતું હતું, એટલા બધા ઓળખતા કરી દીધા. સમજી ગયા? આમાં ઘણી વખત એવું થાય કે પોતે મીડિયાનું માઇલેજ લેવા ગયા, એમાં અમારા નાના ભાજપના કાર્યકર્તાને ખબર પડી કે હવે આ બધી એક જે સામાન્ય જે માણસ હતા જેને ખબર જ નહોતી કે આવું કઈ છે, એને પણ ખબર પડી કે હવે આવું કઈ હોતું નથી. આ તો ખાલી ખોટા હવે પોતાની વાહવાહી કરવા માટે ઇલેક્ટ્રિક ને પ્રેસ મીડિયામાં. હું એમ કહું કે કોઈ એક લેટર હોય, અરજદાર, સામાન્ય અરજદાર, ગામડાનો અરજદાર અરજી કરે
તો હું પ્રેસ મીડિયાને મારી વિનંતી છે કે કોઈ કલેક્ટરમાં રજૂઆત કરે, કોઈ ડીડીઓમાં રજૂઆત કરે, કોઈ સરકારમાં રજૂઆત કરે, તો આવા માણસોના પત્રને હાઇલાઇટ કરો જેથી કરીને કામ થાય. આ તો માત્ર ને માત્ર એક વિવાદ પેદા એ કરવા લોકોના પત્રને હાઇલાઇટ કરીએ જ છીએ. કદાચ તમને એક વાત કહું, ગુજરાતમાં રોજ 50 થી 100 આવેદન અપાતા હશે અને આ બધા જ આવેદનમાં મીડિયા જાય છે. એટલે પણ મારો પ્રશ્ન તમે સમજ્યા નહીં. અને આ પત્ર કોઈ કલેક્ટરને નથી લખાણો. આ ભૂપેન્દ્રભાઈ CR પાટીલે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યું છે અને તમારા જ પક્ષના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીએ પત્ર લખ્યું આવેદન છે. પત્ર માત્ર ને માત્ર પસ્તી બને છે. એટલે પ્રગતિ આહિર મારી સાથે જોડાયા છે. પ્રગતિબેન પાસે જઈશું, પણ દિનેશભાઈ તમારી પાસે પણ આવીશ. પ્રગતિબેન, શિસ્તબદ્ધની વાતોને જવાહર ચાવડાએ નેવે મૂકી દીધી કે શિસ્ત અને ભાજપ અને જવાહર ચાવડા એ ત્રણેય હવે અલગ અલગ છે. નમસ્તે કિશનભાઈ, પહેલી વાર ન્યૂઝ રૂમમાં ડિબેટમાં ફર્સ્ટ ટાઈમ આવી છું, એટલે આભાર તમારો અને ખૂબ ખૂબ શુભકામનાઓ તમને પણ. થેન્ક યુ બેન. કિશનભાઈ, આમ તો અમારે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જે ડખો છે એમાં બોલવાનું જ ના હોય, પણ હું એવું માનું છું કે જવાહરભાઈ વર્ષો સુધી કોંગ્રેસની સાથે રહ્યા છે. કોંગ્રેસમાં લગભગ સૌરાષ્ટ્રના એક કદાવર નેતા તરીકે એ ઉભરીને આવેલા હતા અને સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બનવાનું પણ એ બન્યા છે. અને જેવું ઇલેક્શન પત્યું 2017નું અને પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જે લોભ, લાલચ, શામ, દામ, દંડ ભેદની રીતે જે રીતે જવાહરભાઈને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં આવ્યા, ત્યાં જઈ અને મંત્રી બનાવ્યાના લગભગ 2.5 વર્ષ પણ પૂર્ણ નતા થયા ત્યાં મંત્રી પદ પણ છીનવાઈ ગયું. પછી એ જ માણાવદરની બેઠક ઉપરથી અમારા કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા હતા અરવિંદભાઈ, એમને લઈ ગયા અને જવાહરભાઈને સાઇડલાઇન કરવાની કોશિશ કરી. તો જવાહરભાઈને કમસે કમ એટલું તો સમજાઈ ગયું હશે કે પક્ષ છોડવાનું અને જે પક્ષમાં હતા એને વફાદાર ના રહેવાનું સૌથી ખરાબ પરિણામ કયું મળ્યું છે એ આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ. કદાચ કોંગ્રેસમાં કોઈ જીદ કરતા હતા તો એ પૂરી થઈ શકતી હતી. પ્રગતિબેન, તમને તો મજા આવતી હશે ને, ગમતું હશે ને કે જોઈ લ્યો જવાહરભાઈની શું પરિસ્થિતિ છે. ના, ગમવું તમને તો આનંદ થતો હશે ને કોંગ્રેસ તરીકે જોઈ લેવા અને ગમવા કરતા. પણ અત્યારે આમાં તો એવું છે કિશનભાઈ કે 85% વધારે લોકો કોંગ્રેસના આજે ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને પદ ભોગવી રહ્યા છે, સારા મિનિસ્ટર બનીને રહ્યા છે. અમારા ઘણા બધા 5 જે હમણાં ઇલેક્શન આવ્યા હતા એ 5 ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીના MLA તરીકે ચૂંટાયા છે. એટલે કોંગ્રેસમાં તો કોંગ્રેસના ત્યાં ગયેલા લોકો આજે ભારતીય જનતા પાર્ટી ઉપર રાજ કરી રહ્યા છે. એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીના જે બેઝિક લોકો છે એમની સાથે પણ ક્યાંકનો ક્યાંક અન્યાય થાય છે. અને જવાહરભાઈની બાબતમાં તો હું ચોક્કસથી એવું કહીશ કે જવાહરભાઈને કદાચ એવું હશે કે ભારતીય જનતા પાર્ટીમાં એક અવાજ કરશે અને સાંભળી લેશે, તો હું એવું નથી માનતી કે ભારતીય જનતા પાર્ટી ખાલી શિસ્તની વાતો કરે છે પણ ત્યાં કોઈ સાંભળવા વાળું નથી. તમે હમણાં કઈ શબ્દો વાપર્યા કે કોઈ પણ પત્ર જતો હોય કે કોઈ આવેદન પત્રો જતા હોય તો એ રદ્દી તરીકે જ યુઝ થઈ જતો હશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં તો માત્ર 2 નેતાઓનું ચાલે છે, નરેન્દ્રભાઈ અને અમિત શાહનું. અને અહીંયાના મુખ્યમંત્રી પણ ફ્રીડમથી કામ નથી કરી શકતા. અહીંયાના મંત્રીઓને ડર રહે છે, રોજ રાતે સુવે ત્યારે મુખ્યમંત્રી કે મંત્રીને ડર રહેતો હોય કે ક્યારે પોતે બદલાઈ જશે એમનો ખ્યાલ નથી. જ્યારે કોંગ્રેસમાં આવું નહોતું, કોંગ્રેસમાં તો ફ્રીડમ હતી. કોંગ્રેસમાં આવી રીતે કદાચ જવાહરભાઈએ કદાચ કોઈ હોત અને જો આવો લેટર લખ્યો હોત તો ચોક્કસથી એની નોંધ લેવાતી હોત, એના ઉપર કાર્યવાહીઓ થતી હોત અને કોઈ આક્ષેપો થયા હોય તો જેની ઉપર આક્ષેપો થયા છે એ લોકોને બોલાવીને એની સાથે ચર્ચા થતી હોત. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો તાનાશાહી છે, લોકશાહી નથી. કોંગ્રેસ આજે લોકશાહીના લીધે જ આજે ફેમસ છે અને આજે એટલા આગળ વધી રહ્યા છે. અમે માનનીય રાહુલ ગાંધીજીને પણ તમારાય ન થયા ને હવે ભાજપનાય નથી થયા. દિનેશભાઈ, તમે ક્યાંય રજૂઆત કરશો ખરા? તમારા માટે અત્યારે જે પત્રો લખાઈ રહ્યા છે, તમને ભાજપમાંથી કોઈ સ્પષ્ટતા માગી હોય કે તમને બોલાવ્યા હોય અથવા તમે કંઈ કરશો તમારા બધા વિશે લખાઈ રહ્યું છે ત્યારે? કિશનભાઈ, હું તમને આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આપને કહું છું. બીજા નંબરમાં પ્રગતિબેને એમની વાત કરી, એમના હું સૂર પુરાવું છું. સૂર એટલા માટે પુરાવું છું કે જેટલા લોકો એમ કહે છે કે જવાહરભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે એમનો લોભ લાલચ હશે, એટલે એ વાત ઉપર હવે તમે ભાઈ સમજીએ છે કે જે લોભ લાલચ છે એના માટે જે પાર્ટી એને વસન આપ્યું પૂરું કરી દીધું, એને મિનિસ્ટર બનાવ્યા. મિનિસ્ટર બનાવ્યા પછી અમારા જેવા હજારો કાર્યકર્તાઓએ 2022માં રજૂઆત કરી હતી પાર્ટીને. નિરીક્ષકોને કીધું હતું કે આ વખતે માણાવદર વિધાનસભા સીટ ઉપરથી જવાહરભાઈ કોઈ કાળે જીતવાના નથી, જેથી કરીને કોઈ બીજા ઉમેદવારને તમે પસંદ કરો. છતાં પણ અમારા પાર્ટીએ જે કાંઈ કમિટમેન્ટ કર્યું હોય છે એના કારણે
જવાહરભાઈને રિપીટ કર્યા એટલે અમારી માણાવદર વિધાનસભાની જે પ્રજા હતા એ પ્રજાજનોને ગમ્યું નહીં. એટલા માટે જવાહરભાઈ 156 ધારાસભ્યો જ્યારે ગુજરાતમાં ચૂંટાણા અને જવાહરભાઈ ચૂંટાણાની એની જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ, અને પ્રગતિબેન પણ એમના સાક્ષી હશે કદાચ, મને ખ્યાલ છે કે નહીં, પણ એમના કોંગ્રેસના આગેવાનો સાક્ષી છે કે એને 5 વખત કોંગ્રેસ ઉપર ગદ્દારી કરી, 5 વખત. એનો હું સાક્ષી છું. 2002ની અંદર સંધુ ફળદુને હરાવવા માટે ખુલ્લેઆમ જવાહરભાઈ નીકળ્યા. એક વખત માણાવદર વિધાનસભાની અંદર પંખાના ઉમેદવારોને નક્કી કરી નાખ્યા. કોંગ્રેસની અમે પંખાના ઉમેદવાર લડાવ્યા, ભાજપ એક બાજુ ભાજપ લડતું હતું ને એક બાજુ અપક્ષ ઉમેદવાર લડાવ્યા, એ પણ જવાહરભાઈ એ લડાવ્યા. એક વખત અમારા માનની મંત્રી આ વિસ્તારમાં રતિભાઈ સુરેજા, જેનું નામ લખ્યું કાલે કે રતિભાઈ સુરેજાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી એમ, એ રતિભાઈ સુરેજા પાસે સારું થવા માટે એણે 15 જેટલા તાલુકા પંચાયતના માણાવદરના સભ્યો, આજની તારીખે રેકર્ડ ઉપર છે, 15 તાલુકા પંચાયતના સભ્યોને 3 વાગ્યા પછી મેન્ડેટ આપીને આખી તાલુકા પંચાયત ભાજપની બિનહરીફ થાય એના માટે સારું થવા માટે આ 5 વખત ને છેલ્લી વખત 5મી વખત આ શિસ્તબદ્ધ પાર્ટી જે બેન ગણાવે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં આવ્યા પછી કોંગ્રેસમાં નો ડાઉટ કોંગ્રેસની અંદર જ્યાં સુધી વિધાનસભા માણાવદરનું એમને નેતૃત્વ કર્યું ત્યાં સુધી આખી વિધાનસભાની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠનની વાત હોય ત્યારે કોઈ કોંગ્રેસના નેતાનું હાલતું નહોતું. પોતે એમ કહે કે આને ટિકિટ આપવાની, એને આપવાની, એમ કે આને આપવાની. હું તમને વાત કરું 2021ની અંદર જ્યારે પોતે મિનિસ્ટર હતા, જિલ્લા પંચાયતના પ્રમુખની જ્યારે વરણીની વાત હોય ને મારા વાઇફને જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની દાવેદારી હોય ત્યારે આ જવાહરભાઈ ચાવડા મારી વાઇફની સામે, એટલે મારા સામે સદંતર સામે હતા કે આને જિલ્લા પંચાયતના પ્રમુખ ન બનાવવા જોઈએ, છતાં પણ મિનિસ્ટરની વિરુદ્ધમાં પાર્ટીએ મેન્ડેટ આપ્યું. એટલા માટે હું કહું છું કે ભારતીય જનતા પક્ષે શિસ્તને માનનારી પાર્ટી છે. મૂળ કાર્યકર્તાને ક્યાંય અન્યાય ન થાય, અમે એટલા માટે પાર્ટીનો વિરોધ નથી કરતા. કોંગ્રેસમાંથી લઈ આવે, ગમે ત્યાંથી લઈ આવે, અમારો મૂળ કાર્યકર્તા જે મૂળ કાર્યકર્તા છે, કિશનભાઈ, એક મિનિટ મારી વાત પૂરી કરી. જ્યારે પહેલી વખત લડવા આવ્યો ત્યારે મને હેરાન કર્યો હતો. કોણ કે એના પણ પત્રો એમને મોકલેલા છે. 2019ની અંદર જવાહરભાઈ ચાવડાએ વંથલી તાલુકાની સંપૂર્ણ તમામ જવાબદારી દિનેશ ખટારીને સોંપેલી હતી. આજની તારીખે મારી સામે ડિબેટમાં તમે લઈ આવો. 2022ની જ્યારે ઇલેક્શન થયું, તમને મારી વાત મારો તમને એક સવાલ છે, તમને શાંતિથી સાંભળા, તમે મને શાંતિથી જવાબ આપજો. તમે એવું કહ્યું કે જવાહરભાઈની તમે બધાએ ભાજપના કાર્યકર્તાઓ સામે સાથે લડ્યા, ક્યારેક હાર તો ક્યારેક જીત થઈ. 2022માં તમે પાર્ટીને વિનંતી કરી કે ભાઈ જવાહરભાઈ જીતે એમ નથી, બીજાને ટિકિટ આપો. પાર્ટીએ વિચાર્યું નહીં, પહેલા મને સાંભળી લ્યો, જીતે એવો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પાસે હતો જ નહીં. કોંગ્રેસ પાસેથી કોંગ્રેસ તો જીતેલો ધારાસભ્ય લઈ આવવો પડે, પેલા જવાહરભાઈ લઈ આવવા. તો ભારતીય જનતા પાર્ટીએ સમજવું પડશે ને કે આવા લોકોને લઈ આવતા પહેલા આપણી પાસે કાર્યકર્તાઓ છે, દિનેશભાઈ જેવા કાર્યકર્તાઓ છે, કિરીટભાઈ જેવા કાર્યકર્તાઓ છે, એ પ્રમુખ કે કાર્યકર્તા બનીને કોંગ્રેસમાંથી આવીને એના લોકોને ટિકિટ મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીએ પણ સમજવું તો પડશે ને. માણાવદર વિધાનસભા સીટનો ઇતિહાસ એવો રહ્યો છે કે 2000 સતત જે જવાહરભાઈ ચૂંટણી લડતા એવા છે, 2000-3000 થી ઉપર ક્યારે હારજીત થઈ નથી. 1990ની અંદર પોતે 1300 મતથી જીતા છે. પછી સતત 3 વખત એમને હારનો સામનો કર્યો છે. અમારા સ્વર્ગસ્થ શ્રી રતિભાઈ સુરેજા આ વિધાનસભા માણાવદર ઉપર 3 વખત ધારાસભ્ય રહ્યા, 1 વખત મિનિસ્ટર તરીકે રહ્યા છે. એવું કોઈ માનવાને કારણ નથી કે આ વિસ્તારમાં કોઈ ભાજપના આગેવાન નહોતા. જ્યારે 2022ની અંદર પણ ઘણા બધા ભારતીય જનતા પક્ષના મૂળ કાર્યકર્તા ટિકિટના દાવેદાર હતા, એમણે પણ ટિકિટ માગી હતી. પણ અમારો એક રસ્તો, પાર્ટીએ જેને કમિટમેન્ટ આપ્યું હોય તો પાર્ટીના કાર્યકર્તાને બંધન કરતા હોય છે. એટલે મારો સવાલ એ છે કે કોંગ્રેસમાંથી લઈ આવવાને હું કેમ કમિટમેન્ટ આપે? દિનેશ ખટારીયાને કેમ કમિટમેન્ટ ના આપે? કાલભાઈ તું લડ, અમે જીતાડ દે. અરવિંદ લાડાણીને લઈ આવો. આમ તો રામના નામના પથ્થર તરી જાય છે, મોદીના નામના તમામ જીતી જાય છે. તો માણાવદરમાં આ કેસ લાગુ નથી પડતો? ભાજપના મૂળ કાર્યકર્તાને ટિકિટ આપી લાગુ પડે છે કોમન મેન માણસ. આજે જવાહરભાઈને થોડોક અન્યાય થયો, તેને લેટર લખવાનું શરૂ કરી દીધા. તમે ક્યારે અવાજ ના ઉઠાવ્યો સંગઠનમાં કે આ ખોટું થઈ રહ્યું છે? ભાઈ અમે એટલા માટે નથી ઉઠાવ્યો કે પાર્ટી અમને આપવામાં કઈ બાકી નથી રહી. બે વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા, 2 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બનાવ્યો, એમડી બનાવ્યો, અવડા મોટા દૂધ સંઘના ચેરમેન તરીકે મને જવાબદારી આપી. એટલે પાર્ટી અમને આપવામાં કશું બાકી નથી. તમારા જેવા માણાવદરના બીજા કાર્યકર્તાઓ હશે ને દિનેશભાઈ, કે જેને કઈ નહીં મળ્યું. જવાહરભાઈને પણ
પાર્ટીએ મિનિસ્ટર બનાવ્યા, બીજી વખત ટિકિટ આપી, અવડી મોટી યુનિવર્સિટી આપી. આ તો પછી માત્ર ને માત્ર સ્થાનિક રીતે એમ આમાં ભાજપમાં પ્રશ્ન એટલા પૂરતો છે કે જે કોંગ્રેસની અંદર એનું વન શો હાલતું હતું, માણાવદર વિધાનસભાની અંદર તમે કાલે જોયું માણાવદર વિધાનસભાના તમામ વિસ્તાર બાટવા, માણાવદર, મેંદરડા, જેના તમામ સંગઠનના હોદ્દેદારોએ એવું કીધું કે આ જવાહરભાઈ માનની પૂર્વ મંત્રી અને જવાહરભાઈ ચાવડાએ જે લેટર કર્યા છે, આ લેટરને અમે વખોડી કાઢી છે. માણાવદરનું, બાટવાનું, મેંદરડાના તમામ સંગઠને પોતાની પોસ્ટ મૂકીને ત્યાં સુધી કીધું, હું તો કહું ખરેખર આપણી ભેગું કોઈ હોય નહીં તો આપણને પણ શરમ થવી જોઈએ. આપણા પાસે તાકાત હોય ત્યાં સુધી લડ્યા બરાબર છે. પણ દિનેશભાઈ, જવાહરભાઈને કોંગ્રેસ સુધી જવું હોય એટલે આ બાજુ પ્રગતિબેન બેઠા છે, એમના પક્ષે જવું હોય તમે મૂકી આવશો ને તમારી ગાડીમાં? જો ગાડીમાં તો નહીં મૂકવા જઈએ, અમે કોઈ ફરિયાદ નથી કરી. અને પ્રગતિબેન ને સેજમાં મીડિયાના માધ્યમથી જ અમને જેડું છે શક્તિસિંહ સાહેબને બેઠક કરી લીધી છે, શક્તિસિંહ ગોહિલે અમને આવકાર્યા છે, આવે તો વાંધો નથી, આવી બધી વાતો મીડિયા મારફત અમે સાંભળી છે. બાકી જવાહરભાઈ સતાય પ્રગતિબેન ને ખબર હોય ભાજપમાં રહીએ તો પણ વાંધો નથી. એને બીજું કિશનભાઈ, જવાહરભાઈ જયારે ભાજપમાં આવ્યા ત્યારે અમને કોઈને પૂછીને આવ્યા નથી, અને હવે જવું હોય તો પણ સ્વતંત્ર છે, અમને કોઈને પૂછવાની જરૂર નથી. પ્રગતિબેન ને બરાબર છે. બેન આ તો ગાડી લઈને મૂકવા ના પડે, તમે વાતે લઈ જવા તૈયાર છો કે નહીં? મૂકવા ના આવે તમે તેડવા જાશો જવાહરભાઈને? અરે હું ચોક્કસથી દીક્ષિતભાઈ કે કિશનભાઈ હું કહીશ કે જો કોંગ્રેસ તો દરિયાદિલ છે. જ્યારે અમારા કોઈ નેતા જતા હોય તો સ્વાભાવિક છે કે અમને દુઃખ થતું હોય છે કે કોંગ્રેસ જેમને મોટા બનાવે છે. અમને ખબર હોય કે જે ભારતીય જનતા પાર્ટીમાં જશે તો ત્યાં એનું માન સન્માન સચવાવાનું નથી, એમનો યુઝ કરી અને એમને સાઇડલાઇન કરી દેવામાં આવશે. તો આવા તો કેટલા બધા નેતાઓ છે કે જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જઈને ખોવાઈ ગયા છે. આજે પણ તમે જુઓ તો અલ્પેશભાઈ કે હાર્દિકભાઈ છે એ રોજ રાતે સપનું જોતા હશે કે સવારે ઉઠીને અમે લીલી પેનથી સાઇન કરશું, પણ હજી એનું સપનું અત્યારે પણ સપનું જ રહી ગયું છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કે અમિતભાઈ શું કહે છે એ રીતે થાય છે, ત્યાં પોતાનો કોઈ એમનો વિચાર રાખી નથી શકતા. અને બીજા નંબરની વાત કે જવાહરભાઈએ આ કાલના લેટર કરતા પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીને જે લેટર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની વાત કરી છે. સ્વાભાવિક છે કે જવાહરભાઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં બોલવું એ એમના બ્લડની અંદર આવેલી વાત હોય છે. અને ત્યાં ભ્રષ્ટાચાર નજરે જોતા હોય, બેફામ થતો ભ્રષ્ટાચાર એ બેફામ નજરે જોતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જવાહરભાઈને દુઃખ થતું હોય એટલે એમણે પ્રધાનમંત્રીજીને લેટર લખ્યો છે કે કદાચ એમના ધ્યાને ના હોય તો એના ધ્યાન દોરવા માટે થઈને પણ હું માનું છું ત્યાં સુધી એમનો કોઈ જવાબ નથી આપ્યો. અને જવાહરભાઈ કોંગ્રેસમાં સીધો સવાલ હતો કે જવાહર ચાવડા માટે લાલ જાજમ તૈયાર છે કે નહીં, વેલકમ માટે તૈયાર છો કે નહીં એમ? જો અત્યારે આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો છોડી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ભાજપમાંથી પણ ઘણા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અને બીજા નંબરની વાત કે કોંગ્રેસ છે તો દરિયાદિલ છે કે જેને લોકોની સેવા કરવી છે, અન્યાયની સામે ભાજપે દરિયાદિલ જ છે. ભાજપે જવાહરભાઈને લઈ લીધા, એના પછી અરવિંદભાઈને લઈ લીધા. ભાજપનું ક્યાં દિલ નબળું છે? વિસાવદરથી પહેલા હર્ષદ રીપડિયાને લીધા. ભાજપનું દિલ દરિયાદિલ જ છે, મોટું જ છે એકદમ. ભારતીય જનતા પાર્ટીનું દિલ એટલા પૂરતું મોટું દિનેશભાઈ ધીમે ધીમે રાજનીતિ કરે છે, સત્તાની રાજનીતિ કરે છે, સત્તામાં ટકી રહેવા માટેની જે એમનું દિલ છે એ મોટું છે. જ્યારે એમને ખબર પડે કે આ માણસનો યુઝ થઈ ગયો છે, હવે એનાથી આપણા વોટમાં કઈ ફરક નથી પડે તો એને રાતોરાત ફેંકી દે છે. અને એવું ભાજપમાં કોઈ માણસથી થોડા વોટ આવે છે, તો વડાપ્રધાનના ચહેરા ઉપર ભાજપમાં વોટ મળે છે. આજે હકુભા ક્યાં છે? આજે ભાજપમાં છે હકુભા. આપણે સૌરાષ્ટ્રના નેતાઓની જ વાત કરીએ, હજી ખબર છે કે કુંવરજીભાઈ બાવળિયાને રાખવાથી કોળી મતદાતાઓમાં ફરક પડે એમ છે તો કુંવરજીભાઈને કન્ટિન્યુ કર્યા છે. બાકી આજે હકુભા ક્યાં છે? એમને તો જવાહર ચાવડાના ફેસથી તમે એવું માનો છો કે જવાહર ચાવડાના ફેસથી આયર સમાજમાં ફરક નથી પડતો? અત્યારથી જનતા પાર્ટી એવું માની રહી છે ને એમની ભૂલ છે. મને પૂછો છો? હું તમને એ જ કહી નહીં પ્રગતિબેન મને સીધો જવાબ કે જવાહર ચાવડાના ફેસથી તમે કુંવરજીભાઈનું કહ્યું કે કુંવરજીભાઈના ફેસથી કોળી સમુદાયને ફરક પડે એટલે હાઈચવા. તમે જવાહર ચાવડાનું તમારા આયર સમાજના લોકો નથી માનતા અથવા તો નથી કંટ્રોલમાં? બાકી હું એવું માનું છું કે અમારા આહિર સમાજમાં હું પણ આહિર કોમ્યુનિટીમાંથી આવું કહી શકું અને હું પણ ડોક્ટર સુભાષ એકેડેમીમાં ભણેલી છું.
મેં 9 થી 12 ધોરણ સુધી ત્યાં સુભાષ એકેડેમીમાં ભણતી હતી. પણ હું એવું માનું છું કે મારા આહિર સમાજમાં કદાચ સૌથી મોટું કોઈ દાતા તરીકે કોઈ પણ હોય તો પેથલજી બાપા હતા. અને એના 100%. પછી અત્યારે જવાબી રહ્યા છે ને, એ વસ્તુને સ્વીકારવી જ જોઈએ. એના માટે થઈને આહિર સમાજમાં આજે પણ ચાવડા પરિવાર માટે લોકોના દિલમાં લાગણી છે. કદાચ ભારતીય જનતા પાર્ટી એવું માનતી હશે કે હવે ભગાભાઈ આવી ગયા, કેમ કે સૌરાષ્ટ્રમાં બે નામ મજબૂત છે, ભગાભાઈ ને અમરીશભાઈ બે આવી ગયા. ચાવડા ફેમિલી, એટલે ભગાભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, જવાહરભાઈ બી જતા રહ્યા. એટલે કદાચ એ લોકોને એવું હશે કે જવાહરભાઈના રહેવા કે ના રહેવાથી કે અવાજ ઉઠાવવાથી ફરક નહીં પડે. પણ હું જવાહરભાઈનું મેં પહેલા બી કહ્યું એવી રીતે કહું છું કે જવાહરભાઈ કોંગ્રેસમાંથી ત્યાં ગયા, વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા છે. એટલે કદાચ કોઈ અન્યાય થતો હોય કે ભ્રષ્ટાચાર થતો હશે તો એ જોઈ નહીં શકતા હોય, તો ત્યાં મજબૂતીથી એમનો અવાજ ઉઠાવી રહ્યા છે. પણ જવાહરભાઈને એટલો જ ખ્યાલ નથી કે કોંગ્રેસ, એટલે તમે વેલકમ માટે તૈયાર છો ને એમ પ્રગતિબેન? તમે ગોળ નહીં, તમે તૈયાર છો ને? આવે તો વધાવી લેશો ને જવાહરભાઈ? અરે હું તમને કહું કિશનભાઈ, માનનીય રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવ્યા જ્યારે પથ્થરમારા વાળો કેસ થયો. મારો જવાબ નથી દેવા માંગતા પ્રગતિબેન. સાંભળો તમે, રાહુલજી એવું કહ્યું હતું કે અમારી પાર્ટીમાં એવું છે કે હું મોટો નેતા છું છતાં પણ અમારો કાર્યકર્તા મારી પાસે આવી અને બોલી શકે છે, મને કહી શકે એમ છે કે નેતા ખોટું થઈ રહ્યું છે, આવું કરવાનું છે. એટલે રાહુલ ગાંધી પાસે જશે તો તમે એને આવવા દેશો? વાંધો નહીં. દિનેશભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. તમે લેટર બોમ્બની સામે તમારી કોઈ રજૂઆત, કોઈ લડાઈ, કોઈ રણનીતિ કે પછી માત્ર ને માત્ર બસ એ બધા લેટરોને જોયા કરશો? કે કિશનભાઈ, અમારી આના વિશેની બીજી કોઈ લાંબી રણનીતિ નથી. વાત રહી જે પ્રગતિબેને વાત કરી કે જ્યારે ભ્રષ્ટાચારની સામે જવાહરભાઈ લડવા વર્ગ્યા, તો મારે આપના માધ્યમથી 2019 થી 2022 સુધી સત્તાધારી પક્ષમાં રહ્યા, મિનિસ્ટર પણ પોતે રહ્યા, મિનિસ્ટર રહ્યા, ધારાસભ્ય રહ્યા, સત્તાધારી પક્ષમાં રહ્યા. તો જ્યારથી 2019 થી 2022 સુધીમાં પોતે ભાજપમાં હતા. અમારા ગુજરાતના મુખ્યમંત્રીની અને પ્રદેશના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની સાથે એમની ખુરશી પડતી હતી. ત્યારે આ ભ્રષ્ટાચાર જુનાગઢનો હોય કે અન્યનો હોય તો ખરેખર એને ભ્રષ્ટાચાર, ત્યારે ભાજપ ભ્રષ્ટાચાર કર્યો એના મનમાં હોય તો ત્યારે પણ એને ખરેખર અવાજ ઉઠાવવો જોઈએ. હમણાં જ એમને એક બોમ્બ લેટર મૂક્યો કે ભાઈ તમે લેટર બોમ્બ ગણો છો કે ટોલ નાકાની અંદર એટલું આવું થાય છે, તો ત્યારે મિનિસ્ટર તરીકે એક ગાડી પોલીસની આગળ હોય, એક પાછળ હોય, ત્યારે આ પ્રજાની પીડા કેમ ન દેખાણી? વાત રહી હવે કોંગ્રેસમાં, દાખલા તરીકે એમ કીધું કે ભાઈ શિસ્તબદ્ધ પાર્ટી છે અને કોંગ્રેસમાં અમે આવકારી છીએ, તો કોંગ્રેસમાં જાય તો પણ વાંધો નથી, ભાજપમાં રહીએ તો પણ અમને વાંધો નથી, અમે એની કોઈ ફરિયાદ કરવાના નથી. વાત રહી બેને જેમ કીધું કે આદરણીય અમારા પેથલજી બાપાને આજની તારીખે, પૂજ્ય બાપુજીને અમે આજની તારીખે આદર્શથી માનથી જોઈએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારા સમાજના આગેવાન તરીકે અમે એને સ્વીકારીએ છીએ. પણ જ્યારે કોઈ માણસ પાર્ટી ઉપર આવીને, કારણ કે તટસ્થ રીતે હું 1995 થી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે જોડાયેલો છું, પણ મને દુઃખ એ વાતનું છે કિશનભાઈ, પ્રગતિબેને પણ ઘણું સહન કર્યું છે, અન્ય પક્ષમાં મેં પણ સહન કર્યું છે. અમારા દાખલા તરીકે જવાહરભાઈ ચાવડા એટલે વારસામાં મળેલી એમની જે અમારા સમાજની અંદર જે વારસામાં મળેલું નામ છે, અને અમે લોકો એક સામાન્ય પરિવારમાંથી, મારા ફાધર છે આજની તારીખે મારો પરિવાર ખેતી કરે છે, મારો પરિવાર આજે પશુપાલન ધંધા સાથે સંકળાયેલો છે, એટલે અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. પણ જે જ્ઞાતિનો માણસ જવાહરભાઈ અને એમનો પરિવાર એટલો હાઈફાઈ, એટલું મોટું નામ ધરાવે છે, પણ હંમેશાના માટે એનો કાયમી એક ઇસ્યુ એવો રહ્યો છે કે સમાજમાંથી કોઈ માણસ આગળ ના આવવો જોઈએ, સમાજમાંથી કોઈ માણસ ઉભરીને આવવો ન જોઈએ. એટલે વારે અમારી 1990 થી લઈને આજ સુધીમાં, હું પહેલા સરપંચ હતો ત્યારથી લઈને મારી વિરુદ્ધમાં લેટર બોમ્બ કર્યા આવે છે. પણ જેમ મારી વિરુદ્ધ એને જેમ પ્રગતિ કરી, જેમ અમારી વિરુદ્ધમાં જેમ આવી રીતના જે લેટર બોમ્બ કર્યા, અમારી વિરુદ્ધમાં જે પ્રસાર કર્યો, જેના કારણે આજે અમારા સમાજની અંદર, આહિર સમાજની અંદર, વિચાર કરો મિત્રો, 3 વખત હું જિલ્લા પંચાયત લડ્યો. જવાહરભાઈ 2010 ની અંદર જનુનતાપૂર્વક મારી સામે જિલ્લા પંચાયતમાં લડતા હતા, છતાંય મને અમારા આહિર સમાજના લોકોએ ખોબેન થોબે મત આપ્યા. જવાહરભાઈ જ્યારે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા અને 2010 ની અંદર મારા વાઇફ જિલ્લા પંચાયત કણજાની સીટ લડ્યા, ત્યારે અમારો મોટા ભાગનો આહિર સમાજ છે મારી હારે રહ્યો. તે પછીથી પણ જિલ્લા પંચાયતની સીટ આપી, તે પછી જિલ્લા પંચાયતના પ્રમુખ પાર્ટીએ બનાવ્યા. જવાહરભાઈ એટલા વર્ષોથી, તમે જેમ કીધું ને કે ભાઈ આહિર સમાજમાં તમારું પ્રભુત્વ હું સેટેથી આ હાથીના દાંત જેવું છે કે દેખાડવામાં જ્ઞાતિને દાન પૂન ખૂબ આપ્યું પેથલજી બાપા અને એમના પરિવારે, એ વાતને અમે સ્વીકારી છે આજની તારીખે. પણ જ્યારે જ્ઞાતિનો જ માણસ કોઈ મોટો ન થાય ને એને આપણે મારવા નીકળી, ત્યારે અન્ય લોકો જે સામાન્ય માણસો હોય એ આ બધું દેખતા હોય છે. આ પ્રવૃત્તિના કારણે જે લોકોએ જે અમારા સમાજે મને જે સમર્થન આપ્યું છે, આજ મિત્રો તમે વિચાર કરો કિશનભાઈ, કે હું એક સામાન્ય પરિવારમાંથી એક સરપંચ તરીકે સીધી
સીધી આમ સલાંગ મારીને મને જિલ્લા પંચાયતનો 2 વખત પાર્ટીએ પ્રમુખ બનાવ્યો, 2 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો એમડી બનાવ્યો. એ માત્ર ને માત્ર જવાહરભાઈ જે કોંગ્રેસમાં નાટક કર્યા, ભાજપમાં નાટક કર્યા, એના કારણે, મારી સ્થિરતાના કારણે. કોઈ દિનેશ કટારિયાનું નામ એવું છે કે દિનેશ કટારિયા એવું નથી, જેના કારણે પ્રજા પણ અમને સ્વીકારે. તમે વિચાર કરો કે હું વંથલીના એપીએમસી ની અંદર જવાહરભાઈની સામે મારી પેનલ સુટાવી શકું, મેંદરડાની અંદર જવાહરભાઈની સામે, કારણ કે આ એનું ગ્રાઉન્ડ સેટર નામ દઉં. જુનાગઢ જિલ્લાની વાત નથી કરતો, જુનાગઢના તો 99 તાલુકાની અંદર હું ને કિરીટ પટેલ બે ધારી, એટલે પાર્ટીના સિમ્બોલ ઉપર 99 તાલુકાની અંદર સહકારી સંસ્થાઓમાં કોઈ પણ આજની તારીખે મારી ચેલેન્જ છે. 99 તાલુકાની અંદર સહકારી સંસ્થા મારી ભારતીય જનતા પક્ષની આવે, એમાં જવાહરભાઈને જે કરવું હોય તે કરે તો પણ છૂટશે. વાત રહી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પણ મોટા ભાગના દિનેશભાઈ, તમે લડાઈનો અંત લઈ આવવામાં છો કે હવે પછી જવાહરભાઈ લડશે તો લડશો? આ વસ્તુનો અંત લઈ આવશો કે નહીં? હવે પૂરું થઈ ગયું. જવાહરભાઈને આજની તારીખે કોંગ્રેસ ટિકિટ આપે તો જનૂન તેની સામે, અને ભાજપ ટિકિટ આપે તો એને ખંભે બેને જીતાડવા માટે ભેગા. હાલો પ્રગતિબેન, તમે શું કરશો, બોલો ફાઇનલ કોમેન્ટ. અમારી ફાઇનલ કમેન્ટમાં તો એ જ હોઈ શકે કે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જવાહરભાઈ ત્યાં ગયા જ છે, હવે શામધામ દંડ ભેદથી જે રીતે ગયા હોય એ રીતે, તો એમને માન સન્માન આપવું જોઈએ, એમની પાર્ટીએ એમને સ્વીકારવા જોઈએ. અને એ કોઈ ફરિયાદ કરે છે તો એ ફરિયાદમાં ધ્યાનમાં લઈ અને બધાને ન્યાય મળે એવો કોઈ રસ્તો કરવો જોઈએ, તો જ એનું સોલ્યુશન આવે. બાકી કોંગ્રેસના દરવાજા તો હંમેશા માટે ખુલ્લા હતા છે અને રહેવાના છે. બિલકુલ, તો ચાલો ખુલ્લા છે, ખુલ્લા એટલે બંને નેતાએ પોલિટિકલ કમેન્ટ આપી. અને આ સ્થિતિમાં કદાચ જવાહરભાઈને ખબર છે કે હવે 27માં ટિકિટ મળી તો બહુ અઘરી છે, ભાજપમાંથી માણાવદરથી, અને આ ટિકિટ લેવી હશે તો કોંગ્રેસમાંથી કિશન શેલી છે, કારણ કે હવે કોંગ્રેસમાં કોઈ નથી રહ્યું અને અરવિંદ લાડાણી ભાજપમાં જતા રહ્યા, એટલે પૂરું થઈ ગયું. હરિભાઈ કણસગરા કદાચ શું સ્ટેન્ડ લે ખબર નથી. દીક્ષિત, માણાવદર સીટ છે ને, આ સીટને સમજવી જોઈએ કે સીટ બેઝિકલી એ પટેલની છે, કડવા પાટીલના દબદબા, પણ તોય જવાહર ચાવડા કોંગ્રેસના સિમ્બોલ તરીકે આહિર આગેવાન તરીકે ચૂંટાઈને આવતા હતા. બાકી જુનાગઢ જિલ્લામાં આહિરો માટેની સીટ થોડી ઘણી એ જે ભગા બારડ લડે છે એ અને કેશોદ, બે સીટ તમારે ગણવાની. કેશોદ અને બાકી ભગાભાઈ બારડ લડે છે એ સીટ પણ મોટા પ્રમાણમાં કારડિયા રાજપૂતોની, પરંતુ પસ્તલ દબદબો તો તમામ સમાજ સાથે હોય. નામ લઈને આવ્યા ભગાભાઈ બારડ, એ એક જસુ બારડના નામથી આવ્યા, પેથલજી બાપાના નામ પરથી ભગાભાઈ બારડ, જવાહર ચાવડા. પણ હવે જવાહર ચાવડાની જગ્યા માટે અમરીશ ડેર પણ આહિર સમાજમાંથી છે, મુરુ કંડોરિયા પણ છે અને ભગાભાઈ બારડ પણ છે. તો હવે જોઈએ જવાહર ચાવડાનું ભવિષ્ય, રાજકીય ભવિષ્ય શું છે. જો તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને જવાહર ચાવડા સાચા છે કે ખોટા ને તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. અને વધુ આવા જ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.